થઈ ગયું। હેલો ગાઈસ, તો વેલકમ ટુ યુટ્યુબ ફેમિલી। કેમ છો બધા? મજામાં હશો? તો આપણે આજ આવી ગયા છો કે યુટ્યુબમાં શોર્ટ વિડીયો વાયરલ કેવી રીતે કરવો। તો યુટ્યુબ શોર્ટ વિડીયો વાયરલ કરવા માટે આપણે લગાવવાનો છે બે ટ્રીક। વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે અને મને પણ મજા આવશે વિડીયો બનાવવાની। સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો આપણે હવે કરી નાખવાના સ્ક્રીન ચાલુ। તો આપણે સ્ક્રીન ચાલુ કરી નાખવાનું હાલ જઈને આપણે વિડીયો કેવી રીતે વાયરલ કરવો શોર્ટ। તો આપણે પહેલાં આવી જશે યુટ્યુબની અંદર। યુટ્યુબની અંદર જઈ બીજી ચેનલ હા, તો આપણે સ્ક્રીન ચાલુ કરી નાખો અને આવી જશે સ્ક્રીન માથે। હા, તો હું સ્ક્રીન ચાલુ કરી નાખું છું। હા, તો સ્ક્રીન ચાલુ થઈ ગઈ છે આપણે અને જતા રહીશું આપણે પહેલાં યુટ્યુબ માટે ટાઈમ વેસ્ટ નહીં કરવા, ડાયરેક્ટ આપણે જતા રહીશું યુટ્યુબમાં। યુટ્યુબમાં જઈને તમારે જવાનું છે પેલું આ એરામાંથી જઈને ટ્રેન્ડિંગ શોર્ટ વિડીયો લેવાનો છે। ટ્રેન્ડિંગ શોર્ટ વિડીયો આપણે આ લીધો રહ્યો તમે આના માથે આ મ્યુઝિક માથે જઈને તમારે રીલ બનાવવાની રહેશે। તો આ મ્યુઝિક માથે વાયરલ થયેલ વિડીયો હોય તો આના માથે જ તમારી રીલ ઉપર છે। જે તમે કહેતા ઇન્સ્ટાગ્રામમાંથી ઉપાડીને તમે વિડીયો નાખી દો યુટ્યુબમાં તો એ વિડીયો તમારો વાયરલ નહીં થાય। એ મોટા યુટ્યુબર માટેનો છે કે એ કોઈ બી વિડીયો નાખે તો એનો વાયરલ થશે। પણ તમે એક નાના યુટ્યુબર છો તો તમારા માટે એક આ ટ્રીક તમારે કરવી પડશે કે કારણ કે તમે જો મ્યુઝિક લો છો યુટ્યુબમાં જે ટ્રેન્ડિંગમાં હાલતો એમાંથી જ તમારે વિડીયો બનાવવાનો રહેશે। કારણ કે જે બીજો વિડીયો તમે નાખશો ઇન્સ્ટાગ્રામમાંથી લઈને ડાઉનલોડ કરીને તો એ વિડીયો તમારો વાયરલ નહીં થાય। તો પહેલી ટ્રીક એ છે કે આપણે વિડીયો અપલોડ કરવાનો રહેશે આ મ્યુઝિકમાંથી જઈ અને તમારી રીતે તમારે અહીંયાથી ચાલુ કરી દેવાનું રહેશે। તો આથી તમારે મ્યુઝિક ઉતારવાનું છે। અને એક બીજી ટ્રીક કે આપણે શોર્ટ વિડીયો વાયરલ એક અને બાકીની એક ટ્રીક એ છે કે તમે કોઈ બી શોર્ટ વિડીયો પ્લે કરો તો શોર્ટ વિડીયો પ્લે કરી અને તમારો વિડીયો કોઈ બી રીતે હોય તો તમારે લીલ સ્ક્રીન રેકોર્ડિંગ વિડીયો ઉતારવાનો છે। કારણ કે તમે અહીંયાથી જોઈ શકો છો આ લાખોમાં વ્યૂ આવેલા છે। આમાં તો આપણે એનામાં ટચ કરશું આ ચોકડી માથે ટચ કરીને લીલ સ્ક્રીન માથે દબાવી દેવાનું છે આપણે અને તમારે આવી વખત આમાં તમારે 100% વિડીયો વાયરલ થશે 3 થી 4 વિડીયો અપલોડ કરજો વિડીયો વાયરલ ના થાય તો મને કહેજો પાછા આવી રહી। આ તો આપણે અહીંથી આગળ કરી નાખ્યું પ્રોસેસિંગ લેવાનું છે। જે તમે હાલો વિડીયો ઉપાડી નાખવાના યુટ્યુબમાં કોઈ દી વાયરલ થવાનો નથી। તો તમે આવી વખત અહીંથી આ સ્ક્રીન નાની કરી નાખજો અને અહીંયાથી આ મ્યુટ ખોલી નાખવાનો રહેશે ને આ વોલ્યુમ તમારે ધીમો કરી નાખવાનો પછી બાદ મેં ફૂલ કરી નાખો તો ચાલશે। અને અહીંયાથી આ વિડીયો પ્લે કરી નાખવાનો છે। જો આ વિડીયો ચાલુ થઈ ગયો છે તમારે આમાં રિએક્શન દેવાનું રહેશે બાકી કાંઈ નહીં। આમાં તમારે 100% વિડીયો વાયરલ થશે। તો તમે જોઈ શકો છો પહેલા ટ્રીકમાં તમારે છે ને મ્યુઝિક યુટ્યુબનું જ લેવાનું છે। તમારે ખુદનું ચોઈસ નહીં કરવાનું, યુટ્યુબનું જ મ્યુઝિક લેવાનું છે। આપણે આ થઈ ગયો આગળ। અહીંથી તમારે જે લખવું હોય તો લખી શકો છો કોઈ બી કઈ રીતે લખવું હોય સબસ્ક્રાઈબ વિશે અહીંયાથી તમે બદલાઈ શકો છો પેટર્ન। આપણે હાલ લખવાનું નથી, અહીંયાથી આગળ વધી જશે। અહીંયાથી તમારે ખુદનું ટાઇટલ લખવું હોય તો તેમ ના કે તમારે આનું ટાઇટલ અહીં નીચે આપી જ દેશે, અહીંથી તમે લગાવી શકો છો। હાલ આપણે યુટ્યુબ ઉપર વિડીયો વાયરલ કરવા માટે એમનું જે બીજા વિડીયોનું ટાઇટલ આપણે નાખવાનું રહેશે। તો આપણે નાખી દઈએ, નખાઈ ગયું ટાઇટલ લખાઈ ગયું એમનું। હવે અહીંથી અનલિસ્ટેડ કરવાનું રહેશે, પહેલું તો બંધ કરી નાખવાનો। અહીંથી વિડીયો તમારે અપલોડ નથી કરવાનો, તમારે અહીંથી બંધ કરી નાખવાનો છે। બંધ કરીને અહીંથી તમારે લગાવી દેવાનું છે પેન્સિલ ઉપર જઈને તમારે થંબનેલ કેવી રીતે લગાવવાનો એ આવી વખત જ લગાવવાનો। તમે તમારી રીતે જોઈ લેજો, આપણે થંબનેલ કયું સેટ થશે સારું। હા, તો આપણે અહીંયા રાખી દઈએ આટલું।
અહીંયાથી કરી દો આગળ. હવે આપણે જવાનું છે ટેક ને ડિસ્ક્રિપ્શન. તો એ સળ્યા પછી વિડીયો સળ્યા પછી તમારે વાઇટ સ્ટુડિયોમાં જઈને આ ઓપ્શનને ઓન કરવાનું રહેશે અને ડિસ્ક્રિપ્શન અંદર નાખવાનું રહેશે. તો અહીંથી આપણે અપલોડ કરી દઈએ છીએ. તો વિડીયો અપલોડ થાય રહ્યો છે. વાઇટ સ્ટુડિયોની અંદર વિડીયો અપલોડ થઈ રહે પછી તમારે એ કામ કરવાનું છે. પણ એની પહેલાં કરવું હોય તો થશે. આપણે વિડીયો અપલોડ થઈ લે એની પહેલાં કરી નાખીએ. કનેક્ટેડમાં આ વિડીયો અપલોડ થઈ રહ્યો છે. આમાં જઈને આપણે આ પેન્સિલમાં જ દબાવવાનું રહેશે. અહીંથી હવે આપણે મેન કામ અહીંથી જ કરવાનું રહેશે. આપણે અહીંયાથી આ લિંક કોપી કરી નાખી છે. આ ડિસ્ક્રિપ્શન ટાઇટલ કોપી કરી અને પેસ્ટ કરી દેવાનું ડિસ્ક્રિપ્શનમાં. અને અહીંથી તમારે એક્સ્ટ્રા એક અલગથી લગાવવા હોય તો લગાવી દેવાના. બાકી ઉપરના ટાઇટલમાં કાંઈ નહીં કરવાનું, જેમ કે અહીંયા આપણે વધારાનો એક્સ્ટ્રા એક નથી લગાવવાનો. અહીંયાથી તમે અનસ્ટેટ કરી નાખજો એટલે બધા જાહેરાત કોઈ બી દેખી શકે. અહીંયાથી એ લોક હટાવી દેવાનો. આથી તમે ટેગ લગાવી દેજો. તમારી ચેનલનું જે નામ હોય એ અને તમારે જેના વિશે વિડીયો હોય એના વિશે તમારે 1-2 ટેગ લગાવી દેવાના રહેશે. તો મારી ચેનલનું નામ છે SP બોસ. તો આ ટેગ લાગી ગયો. આવી રીતે તમારે ટ્રેક લગાવવાનો રહેશે અને 100% વિડીયો વાયરલ થશે. બસ બંધ.